નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચાર પર ડાંગથી। રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ધીમી ધારે વરસાદી માહોલ જામતા ખેડૂતો રોપણીમાં જોતરાયા। હવામાન વિભાગની આગાહીને પગલે આજકાલ કરતા ડાંગ જિલ્લામાં જાણે વર્ષા રાણી નારાજ થયા હોય એવા દિવસો આવ્યા હતા અને ખેડૂતોમાં ચિંતાઓ પણ વધી હતી। પરંતુ ગત રોજ ધીમી ધારે વરસાદી માહોલ જામતા જગતનો તાત ખેડૂતના મુખે હાસ્ય રેલાયું હતું। વરસાદ નદી નાળાઓ માંડ ભર્યા। ડાંગ જિલ્લો સંપૂર્ણ આદિવાસી વિસ્તાર અને ખડકાળ વિસ્તારમાં હોવાને કારણે ચોમાસામાં વરસતું પાણી વહી જતું હોય છે, જેને પગલે અહીં માત્ર ચોમાસું એટલે કે વરસાદ આધારિત ખેતી પર જ નિર્ભર છે। ડાંગ જિલ્લામાં વરસાદ મોડો થતાં ખેડૂતોના મુખે નિરાશાના વાદળો ઘેરાયા હતા। ત્યારે માંડ વરસાદ વરસતા ખેડૂતો જીવન નિર્વાહ માટે રોપણીમાં જોડાયા હતા। જંગલોથી ઘેરાયેલા આવા ગાઢ જંગલોની હારમાળા વચ્ચે ડાંગ જિલ્લો આવેલો છે। જંગલો હોવા છતાં ગત ચાલુ વર્ષ દરમિયાન વરસાદ મોડો હોવાને લીધે લોકોને વરસાદે રડાવ્યા કેવું જ યોગ્ય લાગશે। રિપોર્ટર સુશીલ પવાર, એસડી ન્યૂઝ ગુજરાતી, ડાંગ।